અંજારમાં અકસ્માતની ઘટના બની। પ્રથમ દુર્ઘટના ગત સાંજે આશાબા વે બ્રિજ પાસે ઘટી હતી। માંડવીના સોનલનગરમાં રહેતી 13 વર્ષની કિશોરી સહિતના પ્રવાસી છોટા હાથીમાં બેસી માંડવીથી ગાંધીધામ તરફ જતા હતા ત્યારે ભારે વાહનની ટક્કરે દેવશ્રીબેન વિશ્રામભાઈ ગઢવી ઉંમર વર્ષ 42 અને ધનભાઈ પરચાણભાઈ ગઢવી ઉંમર વર્ષ 70ના ગંભીર ઇજાથી સ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા। દુર્ઘટનામાં 13 વર્ષની કિશોરીને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। દુર્ઘટનામાં વાહનમાં સવાર વિશ્રામ ભોજરાજ ગઢવીને પણ હળવી મધ્યમ ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। બે મહિલાઓના મૃત્યુની ઘટના બાદ અંજારની યોગેશ્વર ચોકડી નજીક ચિત્રકૂટ તરફ જતા રોડ પર ભારે વાહનની ટક્કરે યુવકનું મોત નીપજ્યું છે। માર્ગ પરથી ભારેકમ વાહનો પસાર થવા સામે વધુ એક દુર્ઘટનાએ યુવાનનો જીવ લેતા સ્થાનિક રહીશોને આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને તેમણે ચક્કાજામ કરી દીધો હતો। ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। દુર્ઘટનામાં મૃત્યુ પામેલ યુવક પરપ્રાંતીય શ્રમિક હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે।